નમસ્કાર મિત્રો, ગુજરાતમાં મેઘરાજાનું ચોમાસું બેસી ગયું છે। રવિવારે દરિયા કિનારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। આ સાથે આજે પણ રાજ્યમાં મહત્તમ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 19મી તારીખ સુધી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે તેવી આગાહી કરી છે। તો તેની અસર ગુજરાત પર હવામાન પર કેવી થશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉપરી બરફ અનુકૂળ થવાના કારણે આજે ચોમાસાનો ગતિનો વેગ મળી શકે છે। અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા હવે ધીમે ધીમે નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે। તારીખ 17 થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે। તારીખ 17 થી 22 જૂનમાં ભારે આંચકોનો પવન ફૂંકાશે। આ સાથે દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે। આ ભારે પવનના કારણે ઝાડની ડાળીઓ વળી શકે છે અને કાચા મકાનના પતરા પણ ઉડી શકે તેટલી પવનની ગતિ છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 જૂનમાં અરબ સમુદ્રમાંથી વેરમાર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે। સાથે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે, જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબી સમુદ્ર પર ભેજ પહોંચશે। દેશના પશ્ચિમ કિનારામાં ભારે વરસાદની સિસ્ટમ બનશે। મધ્યપ્રદેશ અને મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકશે। આ સાથે તેમણે ગુજરાતમાં વરસાદ અંગે જણાવ્યું છે કે 28 જૂન સુધીમાં મોટાભાગના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 20 થી 28 જૂનમાં વાવણીલાયક વરસાદ થશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થશે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે। ગુજરાતના મોટાભાગના વરસાદ આંધ્ર નક્ષત્રના ભાગમાં વરસાદ થશે। 20 થી આ વહન જબરું થશે અને 20 થી 28માં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે। તો બીજી બાજુ હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે મંગળવારે 18મી જૂને અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે। આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની ગાજ સાથે પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોની ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। કુલ 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે।